નમસ્કાર મિત્રો, ફરીથી આજે હાજર થયો છું. આજે સવારે અમારે હું યુનિવર્સિટીમાં ગયો હતો અને સાહેબે એક બહુ મસ્તીની વાર્તા કરી. એમણે કહ્યું કે એક ફેરૈયો હતો. બપોરના સમયે ઘરાકી ઓછી હતી ને સૂતો હતો હું. એટલે એક ભાઈ આવ્યા. એટલે ભાઈ કહે કે યાર તું સૂતો છો શું કામ, ઘરાકી નથી? એટલે ફેર એવું કે હા અત્યારે બપોરના ટાઈમે સજ આવું રહી છે. ભાઈ કહે કે એક કામ કર, તું બૂમો પાડવા માંડ. ફેરૈયો કે પછી? એટલે ભાઈ કે એનાથી તારે ઘરાકી થશે. ફેરૈયો કે પછી? પછી તું કોઈક પોશ એરિયામાં દુકાન લેજે. ફેરૈયો કે પછી? ભાઈ કે પછી બીજી દુકાન લેજે. ફેરૈયો કે પછી? ભાઈ કે પછી એક રમકડાની ફેક્ટરી નાખજે. ફેરૈયો કે પછી? ભાઈ કે પછી તું તારી એક દુકાન અમેરિકામાં નાખજે. ફેરૈયો કે પછી? ભાઈ કે પછી તું એક ફેક્ટરી અમેરિકામાં નાખજે. ફેરૈયો કે પછી? ભાઈ કે પછી તારે છે ને ખૂબ બધી ઘરાકી થશે. ફેરૈયો કે પછી? એ ભાઈ કે પછી તું છે ને આ જર્મનીમાં જઈને એક બોટ હાઉસ ખરીદજે. ફેરૈયો કે પછી? એ ભાઈ કે પછી તું બોટ હાઉસમાં જઈ અને નિરાતે આરામ કરજે. એટલે ફેરૈયો કે ભલામણા એ તો હું અત્યારે કરતો હતો. બસ આ એક વાત સાંભળી અને એક કવિતા યાદ આવે છે. રાજેન્દ્ર શુક્લની છે, કલરવ નામ છે. 1977માં મારા ખ્યાલથી એમણે લખેલી. હું એ જ અત્યારે ફરી વખત રજૂ કરવા જઈ રહ્યો છું. કલરવ રાજેન્દ્ર શુક્લની, પઠન કરતા અસિત શુક્લ. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. માત્ર હાથ હોવાથી જ ક્યાં બધું પકડાય છે. શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે. આંખ મીચીને હવે જોઉં છું તો દેખાય છે. આંખ મીચીને હવે જોઉં છું તો દેખાય છે. ક્યાંક કંઈક ખુલી રહ્યું, ક્યાંક કંઈક બીડાય છે. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે. જે ઝળકતું હોય છે ઝાકળોના મૌનમાં, જે ઝળકતું હોય છે ઝાકળોના મૌનમાં, એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે. શબ્દને અર્થો હતા ઓગળી કલરવ થયા. શબ્દને અર્થો હતા ઓગળી કલરવ થયા. મનઝરણ પંખી બધું ક્યાં કઈ જુદું પરખાય છે. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ખૂબ ખૂબ આભાર. રાજેન્દ્ર શુક્લની કવિતા હતી કલરવ. પઠન કરતા અસિત શુક્લ. થેન્ક યુ.